હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે અમે આવી ગયા છે અમારા ગામ નવા લોંચડા। અહીં 1 કિલોમીટર દૂર ગામથી એક સુંદર અને પવિત્ર મંદિર આવેલું છે। આ મંદિર માતાજી મેલડીમાનું મંદિર છે। તો ચાલો આ સુંદર પવિત્ર મંદિરના દર્શન કરીએ। એ પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો માતાજી મેલડીમાના દર્શન કરીએ। આ મંદિર ખારાવાળી મેલડી માતાજી તથા રામપરાવાળા મેલડી માતાજી અને મેલડીમાની પીપર એ તરીકે ઓળખાય છે। અમારા ગામના લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે। તો આવો મંદિરની અંદર જઈએ। મંદિરની એક સાઈડ અહીં નાનું એવું ભીમડિયા દાદાનું મંદિર, પાલીતાણાથી 10 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે। માતાજી મેલડીમાનું આ મંદિર પૂર્વાભિમુખ મંદિર છે। તો ચાલો આપણે માતાજીના મંદિરમાં ગર્ભગૃહમાં જઈ માં મેલડીમાના દિવ્ય દર્શન કરીએ। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। આજે અમે પાલીતાણા તાલુકાનું એક લોંયસેડા નામનું ગામ છે, ત્યાં આવ્યા છીએ। નવા લોંયસેડા અને જૂના લોંયસેડા બેની નજીકની અંદર આ પીપરવાળા મેલડીમાં છે, ખારાવાળા નામથી પણ ઓળખાય છે અને રામપરાવાળા મેલડીમાંથી ઓળખાય છે। મેલડીમાંની અસીમ કૃપા આ બંને ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી હજારો ભાઈ ભક્તો અહીં આવે છે। ખાસ તો મેલડીમાની ઉત્પત્તિની વાત કરું તો ની ઉત્પત્તિની વિશે એવી વાત છે દેવી પુરાણની અંદર કે આનું કોઈ નામ નહોતું, મેલડીમાનું નનામી તરીકે ઓળખાતા હતા। આ માં મેલડીની એક વાત છે કે એને દેવો અને દાનવો આ બંને ખૂબ યુદ્ધ કરે છે। યુદ્ધ કરતા દાનવો છે એ જીતના પંથે ચડે છે અને દેવો છે થોડા હારે છે। દેવોને થોડી દેવો આ લડાઈની અંદર હારે છે એટલે કે હવે કોના શરણે જવું, ત્યારે નવ દુર્ગાની આરાધના કરે છે। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્મનામ સૃજામ્યહમ। ભગવાન છે, માતાજી છે, એ કોઈને કોઈ રૂપે જે સત્કાર્ય છે, સત્ય વસ્તુ છે, દેવોના રક્ષણ માટે આવતા હોય છે અને માં એ નવ દુર્ગાનું જે સ્વરૂપ છે એને લઈ અને એક નવે દુર્ગાની અંદરથી એક નવી જ તે એક માતાજી બને છે। તે એટલે કે માં મેલડી છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમને આ દાનવો સામે યુદ્ધ કરવા માટે તલવાર આપે છે। ભગવાન શિવ છે ત્રિશૂળ આપે છે અને બ્રહ્માજી છે ગદા આપે છે। આમ ત્રણેય દેવતાઓ એક એક હથિયાર આપે છે, તમે જુઓ તો માના ફોટાની અંદર, અને માં યુદ્ધ કરે છે। આ અમરુવા નામનો એક દૈત્ય છે। દૈત્ય જગતની અંદર હાહાકાર મચાવ્યો છે, બધા જ તેની સામે પરાસ્ત થાય છે। દેવતાઓ પરાસ્ત થયા છે, નવ દુર્ગા પણ એની પાછળ છે, પણ અમરુવા મરતો નથી। અમરુવા એક છે ગાયનું શરીર છે, મરેલી ગાયના શરીરની અંદર પ્રવેશી જાય છે, હવે એને કોઈ બહાર કાઢતું નથી ને દેવીઓ કે હવે આને કેટલા દિવસ સુધી આ અંદર છે ને બહાર કઈ રીતે કાઢવો, પણ કોઈને સમજાતું નથી। પછી નવે નવ દેવીઓ છે પોતાના અંગની અંદરથી એક મોટો પિંડ બનાવે છે, મેલની અંદરથી એક પિંડ બનાવે છે અને એ પિંડની પૂતળી બનાવે છે અને પૂતળી બીજું કઈ નહીં, એ માં મેલડી છે। માં મેલડી પછી અમરુવા નામના દૈત્યને મારી નાખે છે, પરંતુ એ નવદુર્ગા કહેવા લાગ્યા કે હવે તું અમને અડીશ નહીં, તું દૂષિત થઈ ગઈ છો, અપવિત્ર થઈ ગઈ છો, કેમ કે ગાયનું આ મરેલું જે મરદું છે એની અંદરથી ત્યાં અમરુવાને બહાર કાઢ્યો છે એટલે અપવિત્ર થઈ ગઈ છે। પછી તો હવે શું કરવું? તો માં મેલડી છે
એની શુદ્ધિ માટે ભગવાન શિવને આરાધના કરે છે. ભગવાન શિવની આરાધના કરતા ભગવાન શિવે પોતાને જટાચુટ મધ્યે ફુરતી ગંગવારી એના જટાની અંદરથી ગંગાજીનો પ્રવાહ છે આ માં મેલડીની ઉપર પડે છે અને પવિત્ર થાય છે. અને કીધું છે કે કલયુગના કોઈ જાગતા દેવતા હોય તો માં મેલડી છે. એટલે જ તેના ગમે ત્યાં ગામને ટીંબે હોય, મશાણની અંદર હોય, ગમે તે જગ્યાએ જાઓ, બીજા કોઈ દેવી દેવતાનું સ્થાન હોય કે ન હોય, પણ માં મેલડીનું સ્થાન હોય ને હોય. ખારાવાળી મેલડી, ટીંબાવાળી મેલડી, મઢની અંદર મેલડી છે, મસાણી મેલડી છે. મેલડીના અનેક રૂપોથી આ વિશ્વને, આ દુનિયાને, બધાને માં મેલડી છે લોક દેવતાનું સ્થાન પામેલા છે. બધા જ લોકોની દેવી છે અને બધાનું રક્ષણ કરવા માટે આવા ગામના ટીંબાઓની અંદર માં મેલડી બિરાજમાન છે. બોલો માં મેલડી માત કી જય. રામપરા વાળા મેલડી માની જય, ખારા વાળા મેલડી માની જય, પીપર વાળા મેલડી માની જય.